આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ટ્રાફિક પોલીસ મોડે જાગી છે। તો સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ મોડે જાગી, તેમાં ગરમીથી બચવા માટે રોડ પર મંડપ બાંધ્યા છે। તો ટ્રાફિક પોઈન્ટ પર મંડપ બાંધવામાં આવ્યા છે। લોકોની ગરમીથી રાહત માટે આ મંડપ બાંધવામાં આવ્યા છે। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ ટ્રાફિક પોલીસ મોડે જાગી રહી છે। સુરત શહેરની આ ઘટના ગરમીથી બચવા માટે રોડ પર મંડપ બાંધવામાં આવ્યા છે। તો ટ્રાફિક પોઈન્ટ પર મંડપ બાંધવામાં આવ્યા। લોકોને ગરમીથી રાહત મળે તે માટે મંડપ બાંધવામાં આવ્યા છે। તો ગરમીથી બચવા માટે રોડ પર મંડપ બાંધવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત શહેરની ટ્રાફિક પોલીસ મોડે જાગી છે અને આખરે ગરમીથી બચવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે આખો જે ઉનાળો હતો જેમાં કાળઝાળ ગરમી પડી હતી ને તેને લઈને ટ્રાફિક પોલીસ છે તે મોડી જાગી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે સુરત શહેરની જે પરિસ્થિતિ હતી, જે પરિસ્થિતિને કારણે સુરત મહાનગરપાલિકા સાથે સિવિલ પ્રશાસન પણ જાગ્યું હતું અને તેમણે અલગથી વોર્ડ જે છે તેની પણ શરૂઆત કરી હતી। પરંતુ લાગી રહ્યું છે કે જે પ્રકારે સુરત ટ્રાફિક પોલીસ છે તે મોડી જાગી છે અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા 24 કલાકમાં જે ગરમી છે તે સતત વધી છે, જેમાંથી અનેક લોકોને હીટ સ્ટ્રોક આવવાની ઘટના પણ બની છે। પરંતુ જે પ્રકારે હવે મંડપ બાંધવામાં આવે છે તે પૂર ગયા બાદ પાળ બાંધવા જેવી સ્થિતિ છે। પરંતુ હાલ જે પ્રકારે મંડપ બાંધવામાં આવે છે તેનાથી લોકોને આંશિક ગરમીથી રાહત મળી રહી છે। પરંતુ કહી શકાય કે ટ્રાફિક પોલીસ જે છે તે મોડી જાગી છે, પરંતુ જે પ્રકારે હાલ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે તે ભવિષ્યમાં કામ લાગી શકે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત શહેર ટ્રાફિક પોલીસ મોડે જાગી, ગરમીથી બચવા માટે રોડ પર મંડપ બાંધવામાં આવ્યો છે। અડધો ઉનાળો પતવા આવ્યો અને હાલ મંડપ બાંધવામાં આવ્યો છે।